सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। આજે 99મો વર્ગ છે દેવસૈની એકાદશી। અત્યાર સુધી આપણે વાત કરી ભગવત તત્વની। એક મિનિટ, લાઈટ નથી, લાઈટ કરી દે। અને ભગવત તત્વમાં આપણે 5 તત્વ જોયા અને નામ સ્મરણ પર આપણે સમજવાની કોશિશ કરી ગઈકાલે। આજે છે દેવસૈની એકાદશી અને આપ સર્વે જાણો છો કે આજથી ચાતુર્માસ ચાલુ થાય છે। તો આ દેવસૈની એકાદશીનું રહસ્ય આપણે આજે જાણીએ। વાર્તા નંબર 1। એક વખત સ્વધર્મનું પાલન કરનાર મહર્ષિઓ ભક્ત પ્રહલાદ પાસે ગયા અને ભક્ત પ્રહલાદ પાસે જઈ અને એમણે પ્રશ્ન પૂછ્યો કે હે ભગવાન, સામાન્ય રીતે ગુરુને ભગવાન તરીકે ઉદ્બોધન કરવામાં આવતું હોય કે અમને એવું સાધન કહો કે જેનાથી જ્ઞાન, ધ્યાન અને ઇન્દ્રિયના નિગ્રહ વિના અનાયાસ એટલે સહેલાઈથી ઈઝીલી ભગવાન વિષ્ણુનું પરમ પદ પ્રાપ્ત થાય। મહર્ષિઓએ આ પ્રશ્ન આપણા બધા માટે પૂછ્યો। કળિયુગમાં લોકોને જ્ઞાન મેળવવાની રુચિ નહીં રહેશે, આપણે જાણીએ છીએ। ધ્યાન કરવાની રુચિ નહીં રહેશે। ગમે તેટલી વાર સમજીએ આપણે કે ધ્યાન એટલું શ્રેષ્ઠ છે, પણ ધ્યાન કરવાનું મન નહીં થાય, ઇન્દ્રિયનો સંયમ કરવાનું મન નહીં થાય। તો આ ત્રણ વગર અનાયાસે ભગવાન વિષ્ણુનું પરમ પદ પ્રાપ્ત કેવી રીતે થાય એવું મહર્ષિઓએ પ્રહલાદને પૂછ્યું। પ્રહલાદજીએ જવાબ આપ્યો કે આવો જ પ્રશ્ન શંકર ભગવાનના પુત્ર કાર્તિકેયજીએ પૂછ્યો હતો અને એ સ્કંદ પુરાણ તરીકે પ્રખ્યાત છે। શંકર ભગવાને જવાબ આપ્યો પોતાના પુત્રને કે કળિયુગમાં એકાદશીની રાત્રે જાગરણ કરતી વખતે જે વૈષ્ણવ શાસ્ત્રનો પાઠ કરશે અથવા શાસ્ત્રનો ઉપદેશ આપે અથવા ભજન કીર્તન કરે અથવા સ્તોત્ર પાઠ, ગીતા પાઠ અથવા તો વિષ્ણુ સહસ્ર નામનો પાઠ કરે છે તે ના કોટી જન્મના પાપનો નાશ થઈ જાય છે અને પરમધામમાં સાક્ષાત ભગવાન નારાયણ પાસે જાય છે। આવું શંકર ભગવાને પોતાના પ્રિય પુત્ર કાર્તિકેયજીને જવાબ આપ્યો કે નારાયણના ધામમાં કેવી રીતે જવાય। અને આપણે બધા તુચ્છ મનુષ્યો, અમે શિવપંથી, અમે વૈષ્ણવપંથી, અમે શંકરને ન માનીએ, અમે વૈષ્ણવને ન માનીએ, અમે મહાવીર સ્વામીને માનીએ, અમે બીજા ધર્મમાં ન માનીએ, આવી રીતે ઝઘડા કરીએ છીએ। ભગવાન શંકર વિષ્ણુ ભગવાનને પામવાનો રસ્તો બતાવે છે। કાર્તિકેયજીએ પણ એવો જ પ્રશ્ન પૂછ્યો ભગવાન શંકરને કે હું વિષ્ણુ ભગવાનને કેવી રીતે પામું। ભગવાનની અંદર કોઈ ભેદ નથી અને એમણે સીધો જવાબ આપ્યો કે એમ નથી કીધું એકાદશીના દિવસે ઓમ નમઃ શિવાયનો પાઠ કરશે તો એને શિવલોક પ્રાપ્ત થશે, ના એવું નથી કીધું। એમણે પણ વિષ્ણુ ભગવાન તરફ જ લઈ જવાનું કીધું છે। આપણે બધાએ પણ એવું જ કરવાનું। કોઈ આપણને શ્રેષ્ઠ માને ના, પરમાત્મા શ્રેષ્ઠ છે, તમે તો ભગવાન તરફ ચાલો।
આ વાર્તા પ્રહલાદે મહર્ષિજીને જે શંકર ભગવાને કાર્તિકેયજીને જવાબ આપ્યો હતો એ જવાબ આપ્યો હતો એકાદશીને દિવસે મંત્રોચ્ચાર કરવાનું શ્રેષ્ઠ ફળ છે. વિજ્ઞાન પણ મંત્રોચ્ચારનું શ્રેષ્ઠ ફળ છે એ સમજાવે છે. વિજ્ઞાને હવે સાબિત કરી દીધું છે કે બ્રહ્માંડ એ એક શક્તિનું વિરાટ રૂપ છે. આપણે શાસ્ત્રમાં કહીએ બ્રહ્માંડ એ માયા શક્તિનું વિરાટ સ્વરૂપ છે. અને સાયન્સ શું કહે છે કે આ હોલ વર્લ્ડ ઇઝ મેડ અપ ઓફ એનર્જી એન્ડ મેટર. Energy and matter cannot be destroyed, cannot be created. It can be transformed from one form to another form. એટલે આ શક્તિનું આ એક જગત બનેલું છે. કેવી રીતે? તો શાસ્ત્ર અને સાયન્સ બંને જેમાં એક્ય છે એના પાયા પર હું તમને મંત્રોચ્ચારનું રહસ્ય આજે સમજાવીશ. જે એકાદશીને દિવસે મંત્રોચ્ચાર કરવાના છે એનું સહસ્ત્ર ફળ છે. આ જે ફળ કહીશ ને એ તો રોજ તમે મંત્રોચ્ચાર કરો ને એનું સામાન્ય ફળ છે, પરંતુ એકાદશીને દિવસે જે શંકર ભગવાને જે પ્રહલાદે કીધેલું ફળ છે એ તો 100 ગણું વધી જાય છે, 1000 ગણું વધી જાય છે. તો બ્રહ્માંડ એ માયા શક્તિનું વિરાટ સ્વરૂપ છે. પદાર્થના કણોમાં ઇલેક્ટ્રોન ફરી રહ્યા છે, શરીરમાં લોહી ફરી રહ્યું છે, અવકાશમાં એટલે આકાશમાં ગ્રહો ફરી રહ્યા છે. આ બધા જ શક્તિના વિવિધ રૂપો છે. શક્તિ વગર કોઈ ફરી શકે? ન ફરી શકે. આ શક્તિના જ રૂપો છે. શરીરને વિવિધ રોગાણુઓ અને રોગથી બચાવતી શક્તિને રોગ પ્રતિકારક શક્તિ કહેવાય છે, ઇમ્યુનિટી કહેવાય છે. રોગ થાય ત્યારે રોગની દવા શું કરે છે? તો કે રોગની દવા કે ઇન્જેક્શન લેવામાં આવે તો તે દવા કે ઇન્જેક્શનની અંદર રહેલો પાવર પણ શક્તિનું જ રૂપ છે જે રોગાણુઓનો નાશ કરે છે. બસ આ જ રીતે તમે કે મેં ઉચ્ચારેલા મંત્રો ધ્વનિ શક્તિનું એક રૂપ છે. મંત્રો ઉચ્ચારણથી ધ્વનિ શક્તિ ઉત્પન્ન થાય છે, બહાર અને અંદર બંને જગ્યાએ. ધ્વનિ શક્તિનું એક રૂપ છે. જે મંત્ર ઉચ્ચારણના વારંવાર રટણથી શક્તિશાળી સ્પંદનો કે ધ્રુજારીઓ કે વાઇબ્રેશન્સ શરીરની અંદર પેદા થાય છે, જે રોગાણુઓને મારી નાખે છે. દવાની તો આડઅસર હોય, પણ શ્લોકના ઉચ્ચારણની કોઈ આડઅસર ન હોય. તે આધુનિક મિસાઇલ જેવા છે. શ્લોકો એ આધુનિક મિસાઇલ જેવા છે. જેમ મિસાઇલને જે લક્ષ્ય પર છોડેલી હોય, વચ્ચે જે કોઈ પણ આવે પણ એ લક્ષ્યને જ વિંધે, બીજું કંઈ ન કરે. એવી જ રીતે આ શ્લોકના ઉચ્ચારણો પણ લક્ષ્યને જ વિંધે છે. મૌનમાં પણ રટણ કરો તો અંદર એટલી જ શક્તિ પેદા થાય છે કે જે રોગાણુઓનો નાશ કરે છે. આપણે રોજ આવું કરીએ છીએ. બહેનો, ભાઈઓ, ડબલ બેડની ચાદર હોય, એની અંદર આખી રાત દરમિયાન કેટલાય કીટાણુઓ આપણા ઉચ્છવાસ દ્વારા કે આપણા પવન બારીઓથી કેટલાય કીટાણુઓ, કેટલોય ધૂળ પડેલી હોય, હવે એને ગોતવી પણ અઘરી હોય, તો એને સાફ કેવી રીતે કરવી? તો સવારે ઉઠી અને આપણે ચાદરને શું કરીએ છીએ? ઝાટકીએ છીએ. નેપકિનને વાપરતા પહેલા ઝાટકીએ છીએ. કપડાને પહેરતા પહેલા ઝાટકીએ છીએ. કેમ? તો કેટલાય જીવાણુઓ હોય છે, બેક્ટેરિયા, વાયરસ હોય છે, કેટલોય કચરો હોય છે. એ ઝાટકવું એટલે વાઇબ્રેશન પેદા કરવું, સ્પંદન પેદા કરવું, ધ્રુજારી પેદા કરવી. એનાથી બધા જ બેક્ટેરિયા, વાયરસ કે કચરો ઝટકાય અને બહાર નીકળી જાય છે અને ચાદર બરાબર પાછી પાથરી લે છે, એટલે આખી ચાદર સારી થઈ જાય છે. બસ મંત્રોચ્ચાર આ જ કરે છે જે તમે રોજ ઘર માટે કરો છો. કપડાને ઝાટકો છો,
બેનો સાંજના કપડા સુકાઈ ગયા, હવે તમે બેનો જશે, હમણાં કપડા સુકાઈ ગયા એટલે કપડા સુકાયેલા કપડાને ઝાટકે અને ઘડી કરે, ઝાટકે અને ઘડી કરે. આ શું કરતા હોય છે? જે મંત્રોચ્ચાર આપણા શરીરની અંદર કરે છે એ જ વસ્તુ કરે છે. હવે મંત્રોચ્ચારની એક તો આડઅસર નથી, બીજું દવા ખાલી શારીરિક શુદ્ધિ કરે છે. મંત્રોચ્ચાર 3 પ્રકારની શુદ્ધિ કરે છે. શારીરિક, મેં તમને સમજાવ્યું રીતે કે અંદર વાઇબ્રેશન્સ ઉત્પન્ન કરે, આખા શરીરના એક અંગની અંદર વાઇબ્રેશન ઉત્પન્ન થાય. તમે એક પણ મંત્રોચ્ચાર કરો અથવા ગીતાના શ્લોક બોલો એટલે વાઇબ્રેશન ઉત્પન્ન થાય. અત્યારે 13મા અધ્યાયનો શ્રેષ્ઠ વાઇબ્રેશન્સ હોય છે. ઓમ ત્રંબકૈ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષીયમામૃતાત. આખું અંદર વાઇબ્રેશન્સ ઉત્પન્ન થાય. ઓમ ભૂર્ભુવસ્સુઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. આ શાસ્ત્રની વિધિ પ્રમાણે ઉચ્ચારણ કર્યું હોય તો અંદર વાઇબ્રેશન્સ ઉત્પન્ન થાય છે. એવી રીતે શ્લોક બોલો એટલે વાઇબ્રેશન્સ ઉત્પન્ન થાય. એટલે એક ફાયદો, શરીરના બધા જ અવયવોને ઝટકી દઈએ આપણે, એટલે બધા જ વાયરસ કે કીટાણુઓ કે એવા બધા બન્યા. પહેલાના જમાનામાં જે દરેક ઘરોમાં મંત્રોચ્ચાર રોજ સવારે થતા, અગ્નિહોત્ર રોજ સવારે થતો, આવા ડેન્જરસ રોગ જ નહોતા, આ વાયરસના કે બેક્ટેરિયાના રોગ જ નહોતા. અત્યારે પણ આ વાયરસથી બચવું હોય તો તમે રોજ તમારા શરીરને વાઇબ્રેટ કરો. જેવી રીતે રોજ આપણે ઝાટકી નાખીએ તો આપણે તંદુરસ્ત રહીએ છીએ. રોજ ચાદર બેડની ઝાટકવી જ જોઈએ, ન ઝાટકતો હોય તો એટલી ઝાટકવા લાગજો, જેનાથી તમને રોગ ઓછા થાય. એ રીતે રોજ શરીરને ઝાટકવા માટે રોજ સવારે મંત્રોચ્ચાર કરવા. આ શરીર શુદ્ધિ. બીજું માનસિક શુદ્ધિ થાય છે. મન, જ્યારે તમે મંત્રોચ્ચાર કરો કે શ્લોકનું પારાયણ કરો ત્યારે મન સંસારના દુઃખમાંથી હટી જાય છે અને મન પણ શાંત થઈ જાય છે. અને ત્રીજું આધ્યાત્મિક વિકાસ થાય છે. જે ભગવાનનો તમે મંત્રોચ્ચાર કરો છો, જે ગીતાનો મંત્રોચ્ચાર કરો છો, એ ભગવાન સુધી મંત્ર પહોંચે છે, ભગવાનને જાગૃત કરી દે છે, વાઇબ્રેટ કરી દે છે, આપણા તરફ એમનું ધ્યાન ખેંચે છે. આ 3 લાભ છે. માટે રોજ મંત્રોચ્ચાર કરજો. એકાદશીને દિવસે એનું મહાત્મ્ય વધારે છે. વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે. આ હું નથી કહેતો, શંકર ભગવાને અને પ્રહલાદજીએ આ વાત કીધેલી છે. માટે એકાદશી નું શ્રેષ્ઠ ફળ છે મંત્રોચ્ચારનું. હવે આ એકાદશીની વિધિ હોય છે, શાસ્ત્રની અંદર કીધેલી વિધિ છે કે એકાદશીને રાત્રે ભગવાનની પૂજા કરવી, દીપક પ્રગટાવવો, મંજરી સહિત તુલસી દળ વડે ભાગવત પુરાણ, સ્કંદ પુરાણ, શ્રી કૃષ્ણ બાળ ચરિત્રનું વાંચન કરવું. એનું કેટલું પુણ્ય છે તે તો હું પણ જાણતો નથી, એવું શંકર ભગવાને કાર્તિકેયને કીધું. અનંત, હું જાણતો નથી માટે અનંત પુણ્ય છે. એકાદશીને દિવસે આવું વિધિ પ્રમાણે કરવું. ફરીથી વિધિ કહું. ભગવાનનું પૂજન કરવું, સાંજના ભોજન થઈ જાય એટલે આજે બધા ભોજન કરજો. ઘણાના ઘરોમાં એવું હોય કે ટેરો આપી દીધો હોય એટલે સાંજના પૂજન ન થાય. એકાદશીને દિવસે સાંજના પૂજનનું મહાત્મ્ય છે એટલે પૂજા કરજો, દીપ પ્રગટાવજો. સાંજનો દીવો પ્રગટાવવાનો હોય. મંજરી બધાને ખબર હશે, અને તુલસી દળ મૂકવાની મંજરીમાં, અને કોઈ પણ ભાગવત પુરાણ, સ્કંદ પુરાણ અથવા શ્રી કૃષ્ણ બાળ લીલાનું ચરિત્રનું વાંચન કરજો. આગળ બીજું આવશે, બીજી વિધિ. 10મી ને રાતથી 12 સુધી બ્રહ્મચર્યનું પૂર્ણપણે પાલન તથા ભોગ વિલાસથી દૂર રહેવું. 10મી ને રાતથી સંયમિત જીવન જીવવાનું, ભોગ વિલાસથી દૂર રહેવાનું. એકાદશીએ પ્રભુ સામે વચન આપવાનું કે હું ચોર, પાખંડી, દુરાચારી મનુષ્ય સાથે આજે વાત નહીં કરું.
ત્રીજું, કોઈનું દિલ નહીં દુભાવીશ. આજના દિવસે હું કોઈને કડવું બોલીશ નહીં. ચોથું, ગાય, બ્રાહ્મણ વગેરેને ફળાહાર અને અન્ન આપી પ્રસન્ન કરીશ. પાંચમું, અશુદ્ધ દ્રવ્યથી બનેલા પીણા નહીં પીશ. ઉદાહરણ, આજના જમાના પ્રમાણે કોલ્ડ ડ્રિંક્સ કે ડબ્બા પેકના રસો. છઠ્ઠું, 2 વાર ભોજન નહીં કરીશ. એટલે એક ટાઈમ કરવાનું એકાદશીને દિવસે. તળેલી ચીજો નહીં ખાઈશ. તમે વિચાર કરો ક્યાં એકાદશી બદલાઈ ગઈ છે આપણે. આઠમું, ફળ અથવા ફળના રસો, દૂધ કે પાણી પર જ લેવું લાભદાયક છે અને તે પણ પ્રભુને ભોગ ધરી તુલસી દળ રાખી મૂકી અને ગ્રહણ કરવું. નવમું, દસમ, 11 ને 12 ઘરમાં કાંદા, લસણ, મસૂર, અડદ, ચણા, મધ, તેલનું સેવન ન કરવું. 10મી થી એકાદશીનું વ્રત ચાલુ થાય છે. 10મી એકાદશી ને 12માં કાંદા, લસણ, મસૂર, અડદ એટલે દહીંવડામાં અડદ વપરાતા હોય ને, જેમાં વપરાતા હોય. ચણા, મધ એટલે ચણાના લોટનું સેવન ન કરવું. મધ, તેલનું સેવન ન કરવું. અને 10મું, જુગાર, પારકી નિંદા, ચુગલી, ચોરી, હિંસા, મૈથુન, ક્રોધ, જૂઠ, કપટ જેવા કુકર્મોથી દૂર રહેવું એકાદશીને દિવસે. ફરીથી, જુગાર નહીં રમવું, પારકી નિંદા ન કરવી, ચુગલી ન કરવી, ચોરી, હિંસા, મૈથુન એટલે બ્રહ્મચર્યનું આગળ આવી ગયું, ક્રોધ, જૂઠ, કપટ જેવા કુકર્મોથી દૂર રહેવું. આ વિધિ સમજાવી દીધો. હવે યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ પરમાત્માને દેવશયની એકાદશીનું મહાત્મ્ય વિશે સમજાયું કે દેવશયની એકાદશીનું આટલું બધું મહાત્મ્ય શું છે. દેવશયની એકાદશીમાં 2 શબ્દ આવે છે. દેવશયની એટલે કે દેવ સૂઈ જાય છે, અને એકાદશી. તો શ્રી કૃષ્ણ પરમાત્મા યુધિષ્ઠિરને જવાબ આપે છે કે દેવશયની એકાદશીને દિવસે હું આ દિવસથી મારું એક રૂપ રાજા બલિને ત્યાં પાતાળ લોકમાં હોય છે અને બીજું રૂપ ક્ષીરસાગરમાં શેષશૈયા પર શયન કરે છે અને એ શયન 4 માસ સુધી રહે છે. કાર્તિક એકાદશી, સુદની એકાદશીએ હું ત્યારે શયનમાંથી પ્રબોધ એટલે કે જાગૃત થાઉં છું, માટે એનું નામ છે પ્રબોધિની એકાદશી. આ 4 માસ દરમિયાન દરેક વ્રતનો પાલન દરેક ગૃહસ્થીએ કરવું જોઈએ. આ દરેક વાર્તા બહુ વિસ્તાર છે, હું ટૂંકમાં સમજાવું છું. અડધો કલાકની અંદર આ વિષયને કવર કરવાનો છે, એટલે ટૂંકમાં કહેવું પડે એમ છે. એટલે મુખ્ય વાત મેં તમને કીધી. યુધિષ્ઠિરને આનું રહસ્ય સમજાયું કે દેવશયની કેમ પડ્યું છે, તો કે ભગવાન શયન કરવા જાય છે. આ 4 મહિના ભગવાન સૂઈ જાય છે. હવે આ સ્થૂળ અર્થ છે, એનો સૂક્ષ્મ અર્થ આપણે સમજવાનું છે. આજે યથા દેહે તથા દેવે, જેવું આપણે આપણા દેહમાં આપણે વિચારીએ, આપણા શરીર માટે વિચારીએ, એવું દેવ એટલે કે પરમાત્મા માટે પણ વિચારતા હોઈએ છે. ભાવિક ભક્તોની અહીં ભાવના પ્રતીત થાય છે. ઋષિ મુનિઓની ભાવના અહીંયા પકડવાની છે. શાસ્ત્રમાં અમુક શબ્દો પાછળનો લક્ષ્ય પકડવાનો હોય, શબ્દને સીધા ન પકડવાનો હોય કે ભગવાન સૂઈ જાય છે એટલે આપણે નિરાંત ભગવાનને સુડાવી દીધા. ના, એવું નથી હોતું. મને જે ગમે તે મારા પ્રભુને ગમે, આ સિદ્ધાંત અહીંયા ઋષિ મુનિઓએ અપ્લાય કર્યો છે. તે જ ભાવનાથી ભક્ત પ્રભુને ફૂલ ચડાવે છે. કેમ તો કે મનુષ્યને ફૂલ, સુગંધી ફૂલો ગમે છે એટલે ભગવાનને ફૂલ ચડાવે છે. અત્તર મનુષ્યને ગમે છે એટલે ભગવાનને અત્તર ચડાવે છે. પ્રસાદ એટલે મીઠાઈઓ અને સારી વાનગીઓ આપણને પસંદ છે એટલે ભગવાનને આપણે સારી વાનગીઓ ધરાવીએ છીએ. ભગવાનને સ્નાન કરાવીએ છીએ, સારા વસ્ત્રો પહેરાવીએ છીએ.
બસ એવી જ રીતે ભગવાનના સૂઈ જવા પાછળના 7 કારણ અહીં ઋષિ મુનિઓએ રહસ્યો ઉદ્ઘાટિત કર્યા છે. તો પહેલું કારણ છે, જે મનુષ્યો કામ કરતા કરતા થાકી જાય તો જેમ પોતે સૂઈ જાય છે તેમ પ્રભુને પણ આ સૃષ્ટિનું સંચાલન કરતા થાક લાગ્યો હશે એટલે ભગવાનને 4 મહિના સુવડાવી દે છે. આ બધી ભાવના છે, એમાંની કઈ ભાવના તમારે ને મારે પકડવાની છે એ બધી ભાવના સાંભળ્યા પછી આપણે પકડશું. ભગવાનને જેવી રીતે આપણે 8 કલાક સૂઈ જઈએ છીએ એટલે દિવસનો 24 કલાકનો કેટલામો ભાગ થયો? 1/3. બરાબર ને? એવી રીતે ચાતુર્માસ એ વર્ષનો કેટલામો ભાગ થયો? 1/3. એટલે 4 મહિના ભગવાનને જાણે કે આપણી જેમ થાક લાગે છે એટલે ભગવાન કેટલું કામ કરે છે, આખી સૃષ્ટિનું સંચાલનનું કામ કરે છે, ભગવાનને ભક્તોએ સુવડાવી દીધા. ભક્તો એવું વિચારે ને મને થાક લાગે તો ભગવાનને ન લાગે, સુવડાવી દે. આપણે બધા પણ વૈષ્ણવ હોય કે કોઈ પણ હોય કે ભગવાનને સાંજના સુવડાવી દે કે બસ હવે ભગવાનને આખો દિવસ જાગૃત કર્યા, દરવાજો બંધ કરી દઈએ મંદિરનો અને ભગવાનને સુવડાવી દઈએ છે. આ ભાવના છે, બરાબર સમજો. સત્ય શું છે એ આપણે પકડવાનું છે. અત્યારે હું તમને 7 ભાવના કહીશ આ ભગવાનને સુવડાવી દેવા પાછળની. તો પહેલી ભાવના, ભગવાનને થાક લાગ્યો છે એટલે ભગવાનને સુવડાવી દે છે. બીજું, ક્યારેક કંટાળો આવે ને ત્યારે પણ આપણે સૂઈ જઈએ. જિદ્દી છોકરાથી કંટાળી અને આપણે શું કે તને જેમ ઠીક લાગે એમ કર, મને સુવા દે, એવી રીતે મા-બાપ સૂઈ જતા હોય છે. ભગવદ ગીતામાં પણ ભગવાને કીધું છે મમ વર્તમાનું વર્તન્તે મનુષ્ય પાર્થ સર્વસહ. મનુષ્ય તે જ છે જે મારા માર્ગનું અનુસરણ કરે, એટલે મેં કીધેલા ઉપદેશ પ્રમાણે ચાલે. અને હવે આપણે ભગવાનના ઉપદેશ પ્રમાણે ન ચાલીએ એટલે ભગવાન કંટાળે, જા તારે જેમ કરવું એમ કર, તારા કર્મનું ફળ તું ભોગવજે, એમ કરીને ભગવાન જાણે કે સૂઈ ગયા છે. એટલે બીજું, કંટાળાથી પણ ભગવાન કદાચ સૂઈ ગયા હોય. પહેલું થાકીને ભગવાન સૂઈ ગયા, બીજું કંટાળાથી સૂઈ ગયા હોય. ત્રીજું, પ્રવર્તમાન વિષયમાં રસ ન હોય ને તો પણ આપણને ઊંઘ આવી જાય. હવે ધારો કે અત્યારે સત્સંગમાં જેને રસ ન પડતો એટલે યાર આજે સર વાર્તા નથી કહેતા, યાર આ બધું શું ઉપદેશ આપે છે, ન રસ પડતો હોય અને એમાં બાળક બુદ્ધિ ના હોય અથવા બાળક હોય એને રસ ન પડે, એ યાર આ બધું શું યાર, આપણે સાદી જિંદગી જીવીએ છીએ, આ બધું શું બધા નિયમોને આજે લઈને બેઠા છે સર. તો પ્રવર્તમાન વિષયમાં રસ ન પડતો હોય એટલે બગાસા આવે અને નિંદ્રા પણ આવે એટલે માણસ સૂઈ જાય. આપણા જીવન, હવે ભગવાનને રસ નહીં પડતો હશે એવું હોય? હા હોય. આપણા જીવનનું ચલચિત્ર ચાલી રહ્યું છે. અને કેવું ચાલી રહ્યું છે? એકનું એક ચલચિત્ર. એક પિક્ચર એકવાર જોવાનું મજા આવે, કદાચ વધારે બીજી વાર બહુ ગમતું હોય તો બીજી વાર જોઈએ, ત્રીજી વાર પછી યાર બોર થાય છે, આ કેટલી વાર એકનું એક પિક્ચર જોવાનું. આપણા જીવનનું ચલચિત્ર એકનું એક ચાલી રહ્યું છે એટલે ભગવાનનો રસ ઉડી ગયો છે. સવારે ઉઠવું, નાહવું, નાસ્તો કરવો, છાપું વાંચવું, કામ પર જવું, ત્યાં લંચ કરવું, સાંજના ઘરે આવવું, ટીવી જોવું, જમવું, સૂઈ જવું, ફરીથી પાછું બીજે દિવસે એ ચલચિત્ર ચાલે છે. આવા યાંત્રિક જીવનથી ભગવાનનો રસ આપણા પરથી ઉડી ગયો હોય અને ભગવાન સૂઈ ગયા હોય એવું પણ ઋષિ મુનિઓ સંતો કહે છે. ચોથું, બીજાના ત્રાસથી પણ માણસ સૂઈ જાય. કોઈ ભિખારી નિયમિત આવતો હોય માંગવા અથવા તો ફંડ ફાળો ઉઘરાવનારા આવે ને તો ઘરમાં પિતા હોય ને એ પુત્રને જા 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 કહી દે પપ્પા સૂઈ ગયા છે. એટલે જે ત્રાસ આપતો હોય ને એનાથી પણ બચવા માટે માણસ સૂઈ જાય. ઘણીવાર પતિ પત્નીમાં પણ એવું બને. હા, રવિવારનો સમય હોય અને કોઈક એકબીજાને ત્રાસ આપતો હોય તો એના કરતા હું સૂઈ જાઉં તો શાંતિ. એટલે ત્રાસથી બચવા માટે પણ સૂઈ જતા હોય તો ભગવાનને કોણ ત્રાસ આપે છે?
તો કે મંદિરમાં આવીને રોજ માંગવા વાળા અથવા તો ઘરમાં પોતાના મંદિરની સામે રોજ માંગવા વાળા, આ રોજ માંગવા આવે છે એટલે ભગવાન કંટાળી ગયા છે કે આ ત્રાસ છે, રોજ માંગ કરે છે. અને એક માંગવા વાળાથી બચવા માટે પણ ભગવાન કદાચ સૂઈ ગયા હોય. ભગવાન પાસે માંગવું ખોટું નથી, પિતા છે, પરંતુ રોજ માંગવું એ ખોટું છે. અને કોઈક દિવસ પોતાના સારા કરેલા કર્મોના ફળ પણ ભગવાનને આપવા જવાનું. ભગવાન આજે મેં જે કાર્ય કર્યું છે, જા તને ફળ અર્પણ, તો ભગવાન ખુશ થઈ જાય. ઓહો, આજે માંગવા નથી આવ્યો, આપવા આવ્યો છે. વાહ વાહ વાહ, મારો દીકરો સુધરી ગયો. બસ ભગવાનને ખુશ કરવાના છે રોજ આપણા કર્મોના ફળ એને સોંપીને, તો ભગવાન સૂશે નહીં. એટલે ચોથું, ત્રાસથી બચવા. આપણા બધાથી ત્રાસી ગયા છે ભગવાન અને કદાચ સૂઈ ગયા હોય. પાંચમું, જોડીદાર કે મિત્રના અભાવથી પણ માણસ સૂઈ જાય. યાર ફોનો કર્યા, કોઈને ટાઈમ નથી, ચલો યાર ઘરમાં બેઠા છે, આળસ આવે, સૂઈ જાય માણસ. રમવા સાથીદાર જોઈએ. ઉદાહરણ, દિવાસાના દિવસે જાગરણમાં ઊંઘથી બચવા માટે બહેનો બધી ભેગી થાય અને રમે. જો બહેનો ભેગી ન થઈ હોય તો ઊંઘ આવી જાય. એકલા જાગરણ ન થાય, ન એકાંકી રમતે. ભગવાનને તેની સામે રમવા માટે, ભગવાને પોતાની સાથે રમવા માટે જીવોને ઉત્પન્ન કર્યા. એકોહમ બહુશ્યામ પ્રજાયેતિ, હું એકલો છું, મને મજા નથી, હું બધાને ઉત્પન્ન કરું અને એની સાથે રમું. આપણે પણ બધા પાર્ટી કરીએ તો બધાને ઘરમાં ભેગા કરીએ. એકલા પાર્ટી કરવાની મજા. હમણાં લોકડાઉનમાં ઘણા બધાએ બર્થડે ઉજવી હશે એકલા. યાર ઠીક છે, પછી ચલાવી લીધું હોય વિડિયો થી બધાને હેપી બર્થડે કહીને, પણ એની મજા કંઈક ઠીક છે. જે બધાને ભેગા કરી અને આનંદ કરવાની ને નાચવાની મજા છે એ અલગ છે. એટલે બધાને ભેગા કરી અને રમવા માટે થઈને ભગવાને આપણને બધાને બનાવ્યા. હવે થયું શું? તો કે જીવો એકબીજા સાથે રમવા લાગ્યા, પતિ પત્ની સાથે, પુત્ર માતા પિતા સાથે, અને ભગવાનને ભૂલી ગયા. માટે ભગવાન કહે કે યાર મેં બોલાવ્યા હતા, મેં એમને જન્મ આપ્યો અને મારી સાથે રમવા નથી આવતો, મારી સાથે વાતો કરવા નથી આવતો, જવા દે, હું સૂઈ જાઉં છું. એમ કરીને કદાચ સૂઈ ગયા હોય. આ 5 ભાવના નેગેટિવ ભાવના છે. ભગવાન નેગેટિવ વિચાર કરીને સૂઈ ગયા. હવે 2 ભાવના એ પોઝિટિવ ભાવના છે. ભગવાનને સુવડાવી દેવાની શ્રેષ્ઠ કલ્પના એ છે કે કર્મયોગનું માર્ગદર્શન ભગવાન આપે છે. ભગવાન સૂઈ જાય છે 4 મહિના. આ 4 મહિના જ ભગવાનને કેમ સુવડાવી દેવામાં આવે છે? તમે વિચાર કરો. ભગવાન સૂઈ જાય 1 મિનિટ પણ તો સૃષ્ટિનો વ્યવહાર ચાલે ખરા? ઉદાહરણ, સૂર્ય 1 દિવસ માટે સૂઈ જાય કે આજે કંટાળો આવે છે ઉગવાનો, સૃષ્ટિમાં પ્રલય થઈ જાય, 14 બ્રહ્માંડ ખલાસ થઈ જાય. 1 સેકન્ડ માટે પણ આડો અવળો ન થાય સૂર્ય. તો પરમાત્માએ તો સૂર્ય જેવા કેટલા બધાનું ધ્યાન રાખવાનું છે. ભગવાન 1 મિનિટ પણ સૂઈ જાય એ ચાલે એમ નથી. તો પછી આ દેવસૈની એકાદશી અને પ્રબોધિની એકાદશી વચ્ચેના 4 મહિના છે શું? આ 4 મહિના તો સૌથી વધારે કાર્ય ભગવાને કરવાનું છે. સૃષ્ટિને જળ અને અન્ન પ્રદાન કરવાનું છે, જેને લીધે મનુષ્યનું જીવન શક્ય છે. માટે આ 4 મહિના દરમિયાન ચોમાસું કહેવાય છે, વરસાદ વરસે છે અને અન્ન, એ વરસાદને લીધે અન્ન પણ પાકે છે. 4 મહિના દરમિયાન ચોમાસામાં સૃષ્ટિનું સૌંદર્ય 16 કલાએ ખીલી ઉઠે છે. ભગવાન ખીલવી દે છે આપણા માટે. ખેડૂતને પાક મળે છે અને આ બધું જોઈને સદ્ગુણી માણસ મંદિરમાં જઈ અને ભગવાનની કૃપાના ગુણગાન ગાતો હોય છે. એટલે જ એટલા બધા ઉત્સવ છે ગુણગાન ગાવા માટે. ત્યારે ભગવાન કહે છે, મને કઈ ખબર નથી, હું તો સૂઈ ગયો હતો, તને તો ખબર છે હું દેવસૈની એકાદશીએ સૂઈ ગયો હતો,
મેં કંઈ કર્યું નથી. આપણે શ્રાવણ મહિના, ભાદરવા મહિના, આસો મહિનામાં ઉત્સવ આવે, ભગવાન પાસે જઈએ, ભગવાન તારે લીધે આ થયું, ભગવાન તારે લીધે આટલું અન્ન પાક્યું, ભગવાન તારે લીધે આ બધા પૈસાની રેલમ છેલમ થઈ રહી છે, આવું બોલીએ ત્યારે ભગવાન કે મેં કંઈ કર્યું નથી, આ બધું તો તારા પરસેવાની અને તારા પુરુષાર્થની કમાણી છે. એવું કહેવા માટે થઈને ભગવાને ખાલી એનાઉન્સમેન્ટ કર્યું છે કે આજથી હું સૂઈ જાઉં છું. ખરા અર્થમાં એ આપણને કર્મયોગનો સિદ્ધાંત સમજાવે છે. હવે કેવી રીતે? તો કે કર્મયોગીએ કામ કરતી વખતે જાગતા રહેવાનું, પણ ફળ આવે ને ત્યારે અજાણ્યા બનીને સૂઈ જવાનું. કર્મયોગી એને કહેવાય કે સેવા બધી કરે, પરંતુ મારે કોઈ ફળ નહીં જોઈએ, ઈ તારું. સેવા કરીને કોઈને લાભ થયો તો ઈ તારું છે, મારું કંઈ નથી. શક્તિ મારી નથી, ભગવાને આપી છે. ધન મને ભગવાને આપ્યું છે. મારી પાસે સુખ સુવિધા છે, ઈ ભગવાને આપી છે, તો ઈ જ મેં તને આપી. તો ભગવાનનું મેં તને આપ્યું છે, હું તો ટપાલી છું. એટલે કર્મયોગી કેટલી વિશાળતા છે ભગવાનની, કે જ્યારે મુખ્ય કામ કરે છે ત્યારે કહે હું તો સૂઈ ગયો. કર્મયોગીએ આવું જ કરવાનું છે, એવું માર્ગદર્શન ભગવાન પોતાના જીવનમાંથી આપે છે. અને સાતમું, ભગવાનને કેટલો બધો વિશ્વાસ છે આપણા પર. અવિશ્વાસથી ભય ઉત્પન્ન થાય ને ભયથી ઉજાગરો થાય, પણ વિશ્વાસથી શાંતિ થાય અને શાંતિ નિંદ્રા બક્ષે. આપણા જેવા સુયોગ્ય સંતાનો પરના વિશ્વાસથી આપણા બાપા એટલે કે પરમાત્મા નિરાંતે સૂઈ શકે છે. મારો દીકરો ધર્મના માર્ગ પર ચાલશે અને ધર્મની સ્થાપના કરશે, એવો વિશ્વાસ ભગવાનને મારા ને તમારા પર છે. માટે આજથી ભગવાન સૂએ છે અને આજથી જ સૌથી વધારે ઉત્સવો કે ધર્મનું આચરણ ચાલુ થાય છે. ટૂંકમાં ભગવાનનું આજનું શયન નિંદ્રા આપણા પરના વિશ્વાસ અને કર્મયોગના માર્ગદર્શન કરવા માટે હોવું જોઈએ. અને એવો સંકલ્પ કરીએ, ભગવાન આપણાથી થાકીને, કંટાળીને, ત્રાસથી, નિરસ્તાથી કે એકાંકીપણાથી સૂઈ ન જવા જોઈએ. 4 માસમાં મારું જીવન વ્રતનિષ્ઠ બને, એટલા માટે આજે હું ભગવાનને પ્રાર્થના કરીશ. હવે આવતીકાલે, હજી પ્રાર્થના નથી કરતા, આવતીકાલે આપણા ઓનલાઈન વર્ગનો 100મો દિવસ છે. સેન્ચુરી પૂરી થાય છે. ક્રિકેટમાં પણ કોઈ સેન્ચુરી કરે તો પ્રેક્ષકો બધા પણ તાળીઓના ગડગડાટથી, ઉત્સાહથી નાચવા લાગતા હોય છે. જેણે સેન્ચુરી કરી હોય એ તો નાચે જ, પરંતુ કદાચ કોઈ કે સેન્ચુરી ન કરી હોય તમારામાંથી, કોઈ કે 50 દિવસ, 60 દિવસ, 80 દિવસ, 90 દિવસ, પરંતુ સેન્ચુરી પૂરી થઈ હોય તો બધાએ ઉત્સાહથી ઉત્સવ મનાવવો જોઈએ. 100 દિવસ પૂરા થયાનો આવતીકાલે આપણે ઉત્સવ ઉજવશું. ભગવાનમાં ભળી જવા માટેના હવે આપણે અધિકારી થયા છીએ. ભગવાન સાથે પરણવાના અધિકારી થયા છે કે આટલી મોટી તકલીફમાં પણ જેલ જેવી સિચ્યુએશન, લોકડાઉન એટલે શું? જેલ. ઘરમાં જેલ જેવી સિચ્યુએશનમાં પણ આપણે ભગવાન તને નથી છોડ્યા, અમે બધાએ તને નથી છોડ્યા. આ આપણે હવે અધિકારી બન્યા છીએ પરણવાના. માટે જ બધા પોતાના લગ્નમાં જેવા તૈયાર થઈએ એવા તૈયાર થઈને આવતીકાલે મોબાઈલની સામે બેસશું. ભગવાનને તમે અને હું દેખાડશું કે અમે તૈયાર છીએ તારી સાથે લગ્ન કરવા માટે. તે અમને વચન આપ્યું છે, મમૈ વાંસો જીવલોકે જીવભૂત સનાતન, તું મારો અંશ છે, હવે હું તૈયાર છું, આવી જા મારી સાથે પરણવા. આવી રીતે માનસિકતા આપણે બદલી નાખશું. બીજું, આપણી માનસિકતા બદલવાની જરૂર છે. લોકડાઉન રૂપી નિરાશામાંથી સફળતાના ઉત્સવમાં, આનંદમાં એને ફેરવી દેવાની છે. ઘણા બધાના મને ફોનો આવ્યા કે સર 1 મહિનો હજી લોકડાઉન
એક્સ્ટ્રીમ થઈ ગયું છે. આ ક્યાં સુધી થશે, કેટલી તકલીફ, આ બધી નિરાશા વ્યાપી રહી છે. તો નિરાશામાંથી દૂર થવાનો એક જ ઈલાજ છે, ઉત્સાહમાં આવી જાઓ. ઉત્સવ ઉજવો એટલે ઉત્સાહમાં આવી જશો. તો આપણે બધા ભલે ઘરે હોઈએ પરંતુ ઉત્સવ ઉજવશું, બહુ મોટો લાભ થશે. આ સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ પણ છે અને ભગવાનને પ્રસન્ન કરવાની પણ ટ્રીટમેન્ટ છે. જેવો તમારી અંદર ઉત્સાહ આવશે, લગ્ન હોય તો બધા રોગ ઉડી જાય છે. કોઈને ડાયાબિટીસ હોય, કોઈને બીપી હોય, પણ ઘરમાં લગ્ન આવી જાય તો મહિનાથી બધી તૈયારીઓ થવા લાગે ને લગ્નના દિવસે એટલો બધો ઉત્સાહ આવી જાય. કોઈ બીમારી આપણને લાગે આને બીમારી હતી, બીમારી દેખાતી નથી. બસ એવું તમારે બધાએ કાલે કરવાનું છે. કપડા પહેરવા અને તૈયાર થવું એ માનસિકતા લાવશે તમારી અંદર. માટે બધા તૈયાર થઈને બેસજો. હવે તૈયાર થઈને બેસવા માટે બધા માટે પરિવારના દરેક સભ્યો તૈયાર થઈને મોબાઈલની સામે બેસજો. હું વારાફરતી નામ બોલીશ ત્યારે તેઓ હરિઓમ કહી અને બે સુંદર વાક્યો, બે જ વાક્યો, બધા એક એક જણે બે સુંદર વાક્યો ભગવાન માટે કહેવાના છે. મારા માટે કોઈએ નથી વાત કરવાની, ફક્ત ને ફક્ત ભગવાનની કૃપા માટે વાત કરવાની. કારણ કે આપણે આવતીકાલે ભગવાનને પરણવા માટે બેઠા છે. જેની સાથે પરણવા જતા હોય એના સિવાય કોઈ ન દેખાવું જોઈએ. છોકરી જેને પરણવા જાય ને એની સામે જ જોતી હોય, છોકરો પણ પરણવા ગયો હોય ને તો એ છોકરીની સામે જ જોતો હોય, બધી જાન હોય એની સામે ન જુએ. માટે આપણે ભગવાન માટે બે વાક્યો કહી અને એને પ્રસન્ન કરવાના છે. તમે જોશો ને તો તમારી બાજુમાં લિસ્ટ હશે. ઉપર પણ આજે 89 લોકો બેઠા છે, મને લિસ્ટ દેખાય છે. લિસ્ટમાં વારાફરતી આલ્ફાબેટિકલી લિસ્ટ હશે. તેમાં હું આલ્ફાબેટિકલી નામ બોલતો જઈશ એટલે તમને પણ ખબર પડશે કે તમારું નામ કોના પછી છે. એટલે માનસિક તૈયારી સાથે બેઠા હો. વિડિયો ઓન રાખજો, સ્પીકર બંધ રાખજો. 1 કલાકનો વર્ગ હશે કાલે, વિડિયો ઓન જ રાખજો એટલે તમને વાર ન લાગે. સ્પીકર બંધ રાખજો. જેવું નામ બોલાય તમારું મારા દ્વારા સ્પીકર ઓન કરી અને હરિઓમ બોલી અને બે સુંદર વાક્યો ભગવાનને કહેજો. આપણે બધાએ એવા જુસ્સાથી બેસવું છે કે ભગવાન તમારા ઘરમાં અને મારા ઘરમાં તમને સાંભળવા માટે બેઠા હોય અને તમને જોવા માટે બેઠા હોય. તમે મને કાલે જોજો હું કેવો તૈયાર થઈને કાલે બેઠો હોઈશ, જાણે કે મારા લગ્ન છે એવી રીતે. એટલે આપ સર્વે પણ બધા સુંદર તૈયાર થઈને બેસજો અને માનસિકતા બદલી નાખજો. કોઈ તકલીફ નથી. એટલે જે લોકો 10 જણ બોલવાના છે કાલે એ લોકો પહેલા બોલશે અને પછી હું વારાફરતી એક એક જણનું નામ બોલીશ. 10 જણ સિલેક્ટ થઈ ગયા છે, કોઈએ નામ લખાવવાની જરૂર નથી. 10 જણના નામ આવી ગયા છે. એટલે પહેલા 10 જણ બોલશે, પછી હું અહીંયા આગળ એક દબાવતો જઈશ, એમનું નામ બોલશે એટલે ફટાક કરીને સ્પીકર ઓન કરવાનું અને હરિઓમ બોલવાનું અને ઝડપથી આપણે ભગવાનને પ્રસન્ન કરશું. ઓલ ધ બેસ્ટ. કાલે ઉત્સવ છે, આપણા બધાના 100 દિવસ પૂરા થાય છે એનો. હરિઓમ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિઓમ. જે રેકોર્ડિંગ સાંભળે છે એ લોકો પણ આમાં જોડાઈ શકે એમ છે, ઉત્સાહમાં અને આનંદમાં, જેથી એમની નિરાશા ભાગી જશે. હરિઓમ.